નમસ્કાર, મારું નામ છે ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ. નવરાત્રી બોલિવૂડ અંગ્રેજી ગીતો વગાડવા મામલે વિવાદ સર્જાયો. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ આપ્યું નિવેદન. ગઈકાલે એક વિડીયોમાં નીલ સિટી ક્લબ ખાતે બોલિવૂડ ગીતો વગાડતા દેખાયા હતા. વીએસપીના નેતાએ સ્પષ્ટ કર્યું કે ગરબા માટે પરમિશન લીધી છે તો પરંપરાગત ગરબા જ રમાડવા જોઈએ. આવા કૃત્યોના કારણે યુવાઓ ખોટી દિશામાં દોડે છે. આ મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત પણ કરી. ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ગયા વર્ષે પણ આ જ ક્લબમાં શકીરાના ગીતો વગાડાયા હોવાનો ઉલ્લેખ થયો છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. બજરંગ દળની આજે સાંજે એક મીટિંગ છે, જેમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો, શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો, એની વિચારણા ચાલી રહી છે. 2-3 દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે, કોનો એમાં એન્ટ્રી છે, ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે, એનો અભ્યાસ હતો 2-3 દિવસ. હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિઝિટ 4-5 જગ્યાએ થવાની છે. નવરાત્રી માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ. જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ છે, આપણે એવું સમજી શકીએ. પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે, જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે, અર્વાચીન ગરબીના, તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે 31 ડિસેમ્બર હોય. આ માહોલ ન થવો જોઈએ, એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. તંત્ર પાસે જઈ રહ્યા છીએ. આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે, આપણા ગૃહમંત્રીએ કરી છે કે માતાજીની આરાધના માટે આપણે આ ગરબા છે, તો એ વાતને લઈને માતાજીની આરાધનાના ગીતો જ વાગે, ફિલ્મી ગીતો ન વાગે, એવી અમારી માગણી છે. પહેલા તો નવરાત્રીની સૌને શુભકામના. ગઈકાલનો નીલ સિટી ક્લબનો એક વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે કે નવરાત્રીના રાસોત્સવની જગ્યાએ 31 ડિસેમ્બરની પાર્ટી ઉજવાતી હોય એવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થાય છે. તો આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો, ફિલ્મી ગીતો વગાડવા નહીં, લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં, તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબ વાળા કરતા હોય એવું લાગી રહ્યું છે. તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે શકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી, તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય. રાસોત્સવના નામે પરમિશન લીધી છે તો માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાસ લેવડાવે અને યુવાધનને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. આવી વ્યવસ્થા કરવી હોય તો 31 ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા અને જે વગાડતા વગાડવા હોય ગીત. અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરી અને પોલીસ કમિશનરને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે. આ ચોક્કસ અમે આજે બપોરે કમિશનરને મળી અને ગયા વખતનું પણ ધ્યાન ઉપર મૂકશું અને આ વખતે તાત્કાલિક અસરથી એની પરમિશન રદ કરે એવી જ માંગણી કરવાના છીએ. છેલ્લા 3 દિવસથી અમારા સંગઠનો દ્વારા દરેક રાસોત્સવ વાળાને આપણે 15 દિવસ પહેલા ચેતવણી આપી હતી અને અનુલક્ષીને 3 દિવસથી અમારો સર્વે ચાલુ હતો. દરેક આયોજનમાં જઈને કોણ ખેલૈયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે, કોણ કેટરસમાં છે, કોણ વગાડવા વાળા છે, ગાવા વાળામાં છે, એ બધાનું સર્વે આજ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઈઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિધર્મીઓ હશે અને ત્યાંથી ખદેડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે, તો બે ધડક કરશું. 1-1.5 મહિનાથી તમે જુઓ તો વડોદરાની અંદર બનેલા 2 બનાવ, તેમાં એક પહેલા ગણપતિપુરી ઈંડા અને બીજા નંબરમાં ગરબી પર, ત્યાં પણ ગરબી મંડપની હતો અને ગરબા મંડપની ઉપર પથ્થરમારો થયો. આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટિક્યુલર લઘુમતી કોમમાંથી આવે છે અને તે તત્વોનું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને કોઈ પ્રકારે ગુજરાતની અંદર કોમી વૈમનસ્ય ફેલાય. આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. પ્રજાએ પણ જાગૃત થવું પડે.
હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો. હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે, પણ રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઉભા કરવા એ ખોટી વાત છે. સમાજની અંદર તમારા જયારે તહેવાર હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરીચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય? આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી. ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાનધારાની માંગણી કરતા હોય છે. બહુલક પ્રજા આપણે છે, બહુલક પ્રજા સનાતનીઓ છે, તો અસાનધારો તો એમણે માગવો જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે. ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે. આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે. કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જ્યારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રીના વિસ્તારની અંદર ગણપતિ પર કાકરીચારો થયો હતો. આ વખતે જે જગ્યાએ ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાકરીચારો થયો. અને ત્રીજો બનાવ આ દહેગામનો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગરથી. ને આ આવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે? ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે. 27 હમણાં પકડી લે, 27 હમણાં પકડી લે, 24 હમણાં પકડી લે, 24 હમણાં પણ હુમલો કરનાર જે છે તે તત્વોને ઓળખવાની કોશિશ નથી કરતા. તેની પાછળના તત્વોને ઓળખવા પડશે, નહીં તો આવું બનતું જ રહેશે. એટલે હું કહું કે કડક હાથે કાર્યવાહી લેવી જ પડશે. બહાના તો ગમે ત્યાંથી શોધવા પડશે. તમે તો સરતમસે જુદાની વાતો કરતા હોય, અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી. ને જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવની વાત. ને સનાતનની પ્રવૃત્તિ છે, દેવાદિદેવ શિવનું નામ છે, વારંવાર લેવાતું હોય છે. એ બાબતમાં વાંધો કરવું, તમે યા અલ્લાહ યા હુસેન કરીને હુમલા કરો છો, અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા. પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઉભી થશે. આ નીલ સિટી ગયા વર્ષે પણ આવું જ કૃત્ય કરતા પાછળથી ચોખોટો આપતા દમ નીકળી ગયો હતો. આ એ જ જગ્યા એ જ ક્લબ છે. આ વર્ષે પણ આવું જ થયું. ખરેખર આ બાબતે પ્રજાએ બોયકોટ કરવો જોઈએ. હું તો કહું છું કે રમનાર જનારા બોયકોટ કરવાની. તમે આધુનિકતાની ઘેલછામાં આપણી મૂળભૂત સનાતન પ્રણાલીઓને સંસ્કૃતિને નુકસાન ના પહોંચાડે. ઘણી વખત હું ઘણી જગ્યાએ બોલતો હોઉં છું કે ગણપતિમાં કે નવરાત્રમાં તમે ડિસ્કોને એ બધાના બહાના હેઠળ કે ડીજેના બહાના હેઠળ ફિલ્મી ગીતો ને બીભત્સ ગીતો વાગતા હોય છે, બીભત્સ ઠુમકાઓ વાગતા હોય છે. આનો મારો વિરોધ છે ને સનાતન સંત સમિતિનો સરેઆમ વિરોધ છે. આ બાબત અમે બધે જાણ પણ કરીશું ને આનો વિરોધ પણ 100% પોલીસ એક્શન લેવા જોઈએ. પણ આપણે ત્યાં બધા પોલીસના એક્શનની વાત કરતો પોલીસના એક્શનમાં બહુ મજા નથી આવતી ઘણી જગ્યાએ. કારણ કે સહેજ શરમ અને દબાવમાં આવી જઈને પોલીસ પણ ઘણી વખત શાંત બેસી જાય છે. આ ખોટું છે. પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જ્યાં સનાતનની સંસ્કૃતિઓને નાશ થતો. મંજૂરી રદ થવી જોઈએ, એ બાબત ધ્યાન લેવી જોઈએ અને કોર્પોરેશનથી માંડીને પોલીસ કમિશનર સુધી બધા એક્શન લેવા જોઈએ.